માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવાર સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે, કારણ કે સચીના પાલીગામ જેવી ઘટના અહીંયા ના ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે. સચીના પાલીગામમાં 6 માળની જર્જરિત ઇમારત તૂટી પડતા 2ના મોત થયા હતા. તે મામલે સફાળી જાગેલી સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરિત ટેનામેન્ટના લોકોને ખાલી કરાવવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ ટેનામેન્ટ ખાલી કરવા માટેના પણ તજવીજ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકટોળા ભેગા થતા લિંબાયત ઝોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી. અહીંયાના લોકોએ જણાવ્યું હતું કે અમને જગ્યાની સામે જગ્યા આપો, ભર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું. આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કારણ કે સચીનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ન થાય તેના માટેના તકેદારીના પગલાં મનપાનું તંત્ર કરી રહ્યું છે. અત્યારે આ માન દરવાજા ABC ટેનામેન્ટ જે લિંબાયત ઝોનના TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર આવેલી છે. એ એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે. પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ, ડુંભાલ, આંજણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે, એ નીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું. પરંતુ છેલ્લા 6-7 વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી, જેના કારણે 6 વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે. અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય, લિંબાયત ઝોન હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય, એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતા ધની સાબિત થયા છે. કોઈ નિર્ણય નથી કરી શકતા. નબળી કામગીરી, નબળા વહીવટને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની ગયા છે. વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં. કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ બાંહેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે. કારણ કે અગાઉ 2021ની અંદર જ્યારે એ ટેનામેન્ટના 380 ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી, આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને 380માંથી માત્ર 80 ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી. આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી. આ એમને નવી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંહેધરી આપી છે. અને આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્રએ તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય. કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન. હાલમાં માન દરવાજા ખાતે કુલ 12 ટેનામેન્ટ આવેલા છે. આ ટેનામેન્ટ 992 યુનિટ આવેલા છે. આ તમામ ટેનામેન્ટ જર્જરિત છે ને 2017થી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે. 7 વર્ષ થયા તે લોકો ખાલી કરતા નથી. એમની જાનને જોખમ છે, એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ. કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે. રહીશો હજુ સમય માંગે છે, પરંતુ આપણે 2017થી આ એમને જણાવીએ છીએ, એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી. ટોટલ 12 બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના છે. અત્યાર સુધી 8 બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે. બીજા 4 બિલ્ડિંગના બાકી છે, એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીશું.